તો આ તરફ સુરતમાં પ્રોફેસરોના વિવાદ પગારનો જે વિવાદ છે તે હવે વધુ વકર્યો છે। ભગવાન મહાવીર યુનિવર્સિટીએ 10 પ્રોફેસરોને છૂટા કરી દીધા। વિરોધ કરનારા પ્રોફેસરો ફરજ પરથી હટાવાયા છે। સમયસર પગાર ન મળતા પ્રોફેસરે વિરોધ કર્યો છે। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળ્યો હોવાની ફરિયાદ કરાઈ છે અને આવા જ પ્રોફેસરોને વિરોધ કરવા બદલ હવે પોતાના ફરજ પરથી જ હટાવી દેવામાં આવ્યા છે। ભગવાન મહાવીર યુનિવર્સિટીનો વિવાદ જે છે તે સામે આવ્યો। પ્રોફેસરોના પગારનો વિવાદ વકરતા પ્રોફેસરોએ પગારની માંગણી કરી, કારણ કે 4 મહિનાથી પગાર તેમને મળ્યો ન હતો। હવે પગારની માંગણી કરી વિરોધ કર્યો તો તેમને ફરજ પરથી મુક્ત કરી દેવાયા। મહાવીર યુનિવર્સિટીનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને વકરી રહ્યો છે। હાલ આપણે ઊભા છે ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનની મુખ્ય કચેરી છે, જ્યાંથી એક વિવાદ સામે આવી રહ્યો છે। યુનિવર્સિટીના સત્તાધીશો અધ્યાપકોને સમયસર પગાર ન ચૂકવતા ફરિયાદ ઉઠી છે। સાયન્સ ફેકલ્ટી સહિત અન્ય ફેકલ્ટીના સ્ટાફ દ્વારા છેલ્લા 4 મહિનાથી પગાર મળ્યો ન હોવાની ફરિયાદ બાદ સત્તાધીશો હવે અકળાઈ ગયા છે। ફરિયાદ કરનારા અધ્યાપકો પૈકીના લીડરશિપ લેનારા અધ્યાપકોની સામે સત્તાધીશોએ પગલાં લેતા ખાનગી યુનિવર્સિટી સાથે સંકળાયેલા સેંકડો અધ્યાપકોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો। સાયન્સ ફેકલ્ટીના અધ્યાપકોએ પગાર મુદ્દે કરી રજૂઆત બાદ જે તંત્ર છે તેના તરફથી સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને સતત ઘટતી જતી હોવાથી આવનારા શૈક્ષણિક વર્ષ પહેલાં જ વિરોધ કરનારા 8 થી 10 અધ્યાપકોને છૂટા કરી દેવાની મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, કારણ કે એમની પોળ ખોલીને સામે આવી ગઈ છે। જે આવેદનપત્ર એમને આપવામાં આવ્યું હતું તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું। તેને લઈને એમની જે છબી છે તે ખરાબ થઈ રહી છે। તેને દબાવવા માટે અને આખો મામલો દબાવવા માટે અધ્યાપકોને છૂટા કરવાની વાત છે, પરંતુ એક વાત જે મહત્વની છે અને જેનું કોઈ નિરાકરણ નથી, જે છે છેલ્લા 4 મહિનાથી પ્રોફેસરોને પગાર આપવામાં આવ્યો નથી। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।